નમસ્તે દોસ્તો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો। હાલ હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે। આ વિશે વિગતવાર જોઈએ તો રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થશે। હવામાન શાસ્ત્રીએ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે। 17 જૂને પણ ભારે વરસાદની સંભાવના છે। હવામાન શાસ્ત્રીની આગાહી મુજબ રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થશે। હવામાન શાસ્ત્રીની આગાહી મુજબ 9મી જૂનને રવિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચક્રવાતી વાવાઝોડું સાથે વરસાદની સંભાવના છે। 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12 જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। મિત્રો, 17 જૂને 2 વોલ માર્ક લો પ્રેશરને કારણે ભારે વરસાદની સંભાવના છે। 17 જૂન પછી દેશભરમાં ભારે વરસાદ થશે। હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પવનની ગતિ વધુ રહેશે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે। આ સિવાય ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં લગભગ 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે। 9 જૂને ગુજરાતના કેટલાક ભાગોમાં હવાના દબાણના વિકાસને કારણે ચક્રવાતની સંખ્યામાં વધારો થઈ શકે છે। મિત્રો, તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।